हाय फ्रेंड्स, केम छो बधा मजामां। स्वागत है तमारा मारा न्यू व्लॉग में। अने हूँ रेडी थई गई छुं, तमे जोई शको छो। अने चालो हवे जोईए मारी मम्मी शुं करे छे। अहींया खेतरे छे, मतलब अहींया बाजुमां छे। आ जुओ मारी माताश्री तोड़े छे तुवर। मम्मी केटली तोड़ी? शुं करवा? आ जो आ गुआ छे, आटली बधी तोड़ी काढी सवार सवारमां मारी माताश्रीए। मने पण तोड़वा बोलावे छे। फ्रेंड्स, आज हूँ बनाવું છું ભાત અને શાક। આ જુઓ, આ છે ભાત। આમાં ધોઈ દઉં છું હવે ફટાફટ। ચૂલા પર બનાવું છું। કોને કોને ચૂલા પરનું ખાવાનું ભાવતું છે? મારી માતાશ્રીએ મને બનાવવા કહી દીધું છે। ગેસ પર નહીં પણ ચૂલા પર બનાવ્યા જેમ કે। અને મારી માતાશ્રી તોડતી છે તુવર, સૂકી ગઈ છે ને એટલે પછી મૂકી દેવાના છે ચોમાસામાં ખાવા માટે। ઘૂઘરી ખાઈ કોણ કોણ ખાતું છે મને કહેજો। હું ધોઈ આવું છું, એક મિનિટ। फ्रेंड्स, में मीठू नाखी दीधुं छे भात में। हवे चोखा चढ़वा दीए, अड़धुं ढापी दीए एने। अने ज्यां सुधी चोखा बने छे त्यां सुधी हूँ રીંગણ કાપી દઉં। પાપડીનું શાક બનાવવાનું છે। આ જો પાપડી કોને કોને ભાવતી છે પાપડી? મને બહુ નથી ભાવતી। રીંગણનું શાક ચોખા બની જાય એના પછી હું શાક બનાવી દઈશ ફટાફટ, કારણ કે 11 વાગી ગયા છે। જમવાનો સમય થઈ જવાનો છે અત્યારે। રીંગણ કપાઈ ગયા છે, હવે એમાં જ પાપડી પણ હું નાખી દઈશ। बराबर धोईने एने काढ़ी लेवानुं। आ डिश सारी छे, पापड़ी थती। हाले आपणे एमां ज रहेवा दीए, कारण के जो चोखा नथी बनी गया एना पछी आपणे बनावीशुं। एने त्यां सुधी ढाकी दीए अने टामेटा एना पछी नाखवानुं छे। फाइनली फ्रेंड्स, चोखा बनी गया है। હવે આપણે બનાવીશું શાક। પહેલા આપણે આમાં થોડું પાણી વાળું છે ને, એટલે એને પહેલા પાણી સુસાઈ જાય તેના માટે ગરમ થવા દઈએ। એના પછી નાખીશું તેલ। ત્યાર સુધીમાં આપણે મસાલા તૈયાર કરીએ। એકદમ સિમ્પલ જમવાનું બનશે આજે। चटनी, हळदर, मारे घरे कोई बहुत तेल वाळुं नथी खातुं। सौथी ओछुं तेल नाखीए छीए अमे लोको, मतलब सौथी ओछुं पण एम प्रमाणमां नाखीए छीए। कंजूसाई नथी करता। पापड़ी अने
રીંગણ ધોઈને ડીશમાં કાઢી દઈએ. ફાઇનલી ત્યાં સુધીમાં હું પહેલા ટામેટા પણ નાખી દઉં છું, એટલે સીજી જશે એ તો સાથે. ધોઈ દો. તમે કેવું શાક બનાવો છો મને કહેજો. હું મેં એવી રીતે બનાવું છું. તો આમાંથી કાપી દઉં ને. ક્યાં ગયેલી તો? નાના નાના કટિંગ કરું છું, કારણ કે અમારી માતાશ્રી કહે છે મોટા નહીં નાના નાના કર. મમ્મી એટલું તો બહુ થઈ ગયું. આ કચુંબરમાં બનાવી દઉં. થઈ ગયું છે. હવે ખાલી એને ચડાવવા દેવાનું છે. થોડું પાણી નાખી દઉં છું, કારણ કે નહીં તો લાગી જશે અને પાકા દાણા છે સીજશે પણ. હવે એને બેઠું શીખવા બતાવો. ફાઇનલ જોઈ શકો છો મેં મૂકી દીધું છે વઘાર કરીને. હવે એને ઢાંકી દો. ભાત બની ગયા છે. ગરમ ગરમ ખાશું પછી શાક. ત્યાર સુધીમાં હું કચુંબર બનાવી દઉં. ફ્રેન્ડ્સ, જ્યાં સુધી બને છે શાક ત્યાં સુધી હું કચુંબર બનાવી દઉં છું. અડધું ટામેટું છે અને બીજું 2 છે. કોણ કોણ ભાત ચોખા નથી ખાતું કચુંબર વગર મારી જેમ? અમારે ત્યાં કચુંબરમાં આજે હું બનાવીશ ટામેટું, મૂળો અને કાંદો છે પણ મારે નથી બનાવવું. કોબી પણ છે પણ મારે નથી બનાવવું ને નથી ખાવું. એટલે હું 2 જ વસ્તુ બનાવીશ અને 2 જ વસ્તુ ખાઈશ કચુંબરમાં આજે. મમ્મીને કીધું પાપડ તળીએ તો મમ્મી કહે છે સાંજે પાપડ ખાવા મળશે. મને બહુ નથી ભાવતા, કારણ કે ખાયા જ કરીએ તો મને મન નહીં થાય ખાવાનું. એની આ જે પતલી ચામડી હોય ને એ કાઢી નાખે, નહીં તો સારું નહીં લાગે. આવી રીતે તો સારું લાગે. પછી તમે કેવી રીતે ખાવ મોળા મને કહેજો. મતલબ સોલીને ખાવ કે સોલિયા વગરના ખાતા છો? મારા ઘરે તો હું સોલીને જ ખાઉં છું. મારા ઘરે બી રોપેલા છે પણ અમે આ બજારથી મંગાવ્યા હતા. મારા કાકા ગયા હતા રીંગણ આપવા માટે મળસ કે, તો અમે માંગી દીધેલા. મારા ઘરે છે પણ હજુ મતલબ મોટા થયા નથી. થશે ત્યારે ખાસ ખરી.
તમારા ઘરે રોપેલા છે કે નહીં કહેજો મને. ફાઇનલી ફ્રેન્ડ્સ મારા મૂળા સોલાઈ ગયા છે. હવે હું કટ કરી દઉં છું ફટાફટ. મને ઊંધું કાપવાનું ગમે. તમને કયું સીધું કાપતા છો કે ઊંધા કાપતા છો તમે? ફાઇનલી કટ થઈ ગયું છે. આ જો આથી મૂળોને આ ટાંગ મિક્સ કરી દઉં અને મીઠું નાખી દઉં. મારું કચુંબર તૈયાર. અને નાખી દેવાનું છે ડસ્ટબિન, કચરા પેટીમાં. ફાઇનલી ફ્રેન્ડ્સ મારું શાક બની ગયું છે. આ જુઓ મસ્ત. હવે હું જમી લઈશ. ફાઇનલી ફ્રેન્ડ્સ મારું જમવાનું બની ગયું છે. આ જુઓ શું બનાવ્યું છે દેખાય છે? ચોખા, શાક સવારે બનાવી હતી. ગુવાર મેં ગઈકાલે કીધું હતું કે મારે ઘરે સવારે બનાવવાના છે ગુવાર, કચ્ચું મટરની રોટલી. હવે હું જમી લઉં એના પછી મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હું જમીને પછી થોડી વાર આરામ કરતી હતી અને એના પછી હું ગઈ હતી મારી કાકીને ત્યાં નાના નાના ભાઈને રમાડવા માટે થોડી વાર. અને ત્યાંથી આવીને પછી મારું થોડું કામ હતું એ પતાવ્યું. સાંજ પણ થઈ ગઈ છે. જો બધું સાંજ થઈ ગઈ છે. સૂરજ બી થોડી વારમાં ઢળી જશે. હવે હું ચાય પીશ મસ્ત બનાવીને. ચૂલા પર બનાવીશું અત્યારે ચા પીને પછી હું જઈશ કાકા. આજે મેં બનાવી છે ચૂલા પર ચાય. જુઓ કેટલી મસ્ત દેખાતી પણ છે. ચૂલા પરની ચાય કોને કોને બહુ ભાવે છે મને કહેજો. મને તો ભાવે છે, સારી લાગે, મસ્ત. જોયો કેવી છે, ઉકળતા છે, આકટી બલટી છે. ચા લવર છે. પિતાશ્રી ચલો જલ્દી છે પપઈ પાડવા માટે. મમ્મી કા અમે જઈએ છીએ પપઈ પાડવા માટે. ચાલો બતાવું તમને કેટલું મોટું. 2 પપઈ છે, 2. આ જો પપૈયા નહીં દેખાતું, પીળું પીળું. તો 2 પાકી ગયેલા છે. બંને પાડીએ. મમ્મી ક્યાં રહી ગઈ? આ જો પિતાશ્રી આવી ગયો પહોંચવા માટે. નીચે પડી જશે, સુંદાઈ જશે. મમ્મીને આવા દે. ઘણા બધા લાગેલા છે રપા. આ જો આ બધું મેં સાફ કરી દીધું. आ गई हमारी माताश्री झेलने के लिए पपीता के चल दिए हम. કોને ભાવતું છે કે જો ખાવાના હશે તો આપી દેવા. લ્યો આ 2 જણ આવતા છે પપઈ લઈને. એક મારી પાસે છે અને એક પિતાશ્રી લાવશે. ફ્રેન્ડ્સ, અમે લોકો જઈએ છીએ મારા પિતાશ્રી સાથે. પાછળ આવે છે, દેખાતા છે મારા કાકાને ત્યાં. પા જલ્દી ચાલની. હા રહેલા હે પિતાશ્રી. પા ગુવાર પણ લાગવી બી જોઈએ કે. પા મને નવો ફોન ક્યારે લઈ આપવાના? ખુશી થાય એના માટે ખાલી કાલે. હાચે કે નહીં પા? કઈ લે આપવાના? તારા આપી દેતા હશે. ફ્રેન્ડ્સ, પા ગયા છે કાકાને તે અહીંયા બેઠા છે. સામે જ ઘર છે અને હું હજી નેર પર જ છું. કાલે તો મેં પપ્પાનું નેટ પૂરું કરી દીધું હતું કારણ કે મેં રીલ બનાવતી હતી. એટલે આજે મારું બી ખતમ થઈ ગયું. હવે હું મારા કાકા સાથે કાકાને ત્યાં કાકાની છોકરી સાથે થોડી વાતો કરીશ અને પછી ઘરે જઈશ. ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. હવે જોઈએ મમ્મી શું કરે છે અને મારા પિતાશ્રી પણ ઘરે આવી ગયા ક્યારના મારાથી પહેલા. જોઈએ શું કરતા છે. પા હું જોઈ જ્યારથી ફોન લીધો ત્યારથી એક જ જગ્યાએ શિફ્ટ. ખાટલામાં બેસીને ખાલી ફોનમાં જ જતો છે સાંજે. ચાલો જોઈએ મમ્મી શું કરે. માતાશ્રી બના રહી ઘઉં કી રોટિયા. ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે. આજે અમારા ઘરે બનાવવામાં આવ્યું હતું ઘઉંની રોટલી, ચોખાની પણ રોટલી અને સેવ ટામેટું બનાવવામાં આવ્યું હતું. અત્યારે અમે લોકો હું ટીવી જોઉં છું. મમ્મી હજી રસોડામાં છે, પપ્પા એના રૂમમાં જ છે અને હું અહીંયા ટીવી જોઉં છું. બધા
અમારા ટીવીમાં બરાબર દેખાતું નથી ને એટલે મેં નહીં બતાવું. અને એની સાથે જ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવતા વ્લોગમાં મળીએ. ચાલો.